નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8માં આપણે કાલ અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ વિશે થોડું ભણી ગયા હતા. આગળના એક વિડીયોમાં સમજૂતી મેળવી હતી અને કાલ આપણે પુસ્તકમાંથી થોડો અભ્યાસ કર્યો હતો. તો આજે જોઈએ આગળનો અભ્યાસ. પહેલાં કાલ શું ભણ્યા હતા એ જોઈએ કે 20 સપ્ટેમ્બરના રોજ સુનિતા વિલિયમ્સ અમદાવાદ આવવાની હોય છે. એરપોર્ટ પર ત્યાં ભીડ જામી હોય છે, લોકો જોવા માટે ત્યાં ભેગા થયા હોય છે, કેમ કે સુનિતા વિલિયમ્સ એ આપણા દેશનું અને આપણા ગુજરાતનું ગૌરવ છે. એ અંતરિક્ષમાં જઈને આવી છે, જેને આપણા દેશનું નામ ઊંચું કર્યું છે. કે જે એ આપણા ગુજરાતની કઈ રીતે છે એ પણ આપણને ખ્યાલ છે કે એના પિતા દીપકભાઈ પંડ્યા મહેસાણા જિલ્લાના જુલાસન ગામના તેઓ વતની છે. અને એવી રીતે સુનિતા વિલિયમ્સ એ આપણા ગુજરાતની અને આપણા દેશની છે. પછી દીપકભાઈ પંડ્યા પોતે ડૉક્ટર બને છે અમદાવાદમાં, અને ન્યુરોસર્જન એટલે કે મસ્તકની સર્જરી કરનાર મગજના ડૉક્ટર. તો એ ડૉક્ટર બને છે અને કાયમ માટે અમેરિકા જઈને સ્થાયી થાય છે. અને ત્યાં અમેરિકા જઈને ત્યાં યુગોસ્લાવિયા દેશની યુવતી ઉર્સબાઇન બોની સાથે તેઓ લગ્ન કરે છે. એમને 3 સંતાનો હોય છે, જય, દીના અને સુનિતા. એમાં સુનિતા સૌથી નાની હોય છે. સુનિતાનો જન્મ ત્યાં અમેરિકામાં થાય છે ઓહિયોમાં 19 ડિસેમ્બર 1965ના રોજ. સુનિતા ભણવામાં અને બીજી બધી રીતે એટલી હોશિયાર હોય છે, સાહસિક વૃત્તિવાળી હોય છે. એની અંદર સાહસ બહુ રહેલું હોય છે, કેમ કે એને ઘરમાંથી પહેલાં જ આઝાદીવાળું વાતાવરણ મળ્યું હોય છે કે એને જે કરવું હોય એના ઘરમાંથી એને પ્રોત્સાહન રૂપે કરવા દેતા હતા. તો એ બહુ સાહસવાળી હોય છે. ઘોડદોડ, દોડ, બાઇકિંગ, સ્નોબોર્ડિંગ, ધનુર્વિદ્યા આ બધામાં એ ભાગ લેતી, દરેક સાહસ ભરેલા કામોમાં એ ભાગ લેતી હોય છે અને આગળ આવતી હોય છે. જ્યારે 6 વર્ષની હોય ત્યારે એને અમેરિકન અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્રની ધરતી ઉપર પગ મૂકતા જોયા. ત્યારે નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્રની ધરતી પર પગ મૂકતા જોયા ત્યારે 6 વર્ષની સુનિતાએ નક્કી કર્યું હતું કે હું પણ આવું કંઈક કામ કરી બતાવીશ. અને ત્યારથી એના લક્ષ્ય તરફ ધ્યાન આપતી હતી. અને પછી ધીરે ધીરે મોટી થાય છે અને કોલેજમાં અભ્યાસ કરીને આગળ વધે છે. અને એ અભ્યાસ કરીને આગળ વધે છે પછી તે હેલિકોપ્ટરની તાલીમ લે છે. એ ઉપરાંત પહેલાં તો ઉડાન માટેની તાલીમ લે છે, પછી હેલિકોપ્ટરની તાલીમ લે છે, અને પછી ત્યાંની ઇન્ચાર્જ બને છે. અને પછી તે પાયલોટ માટેની તાલીમ લે છે અને પાયલોટ પણ બની જાય છે. છતાં પણ એને હજુ એટલાથી સંતોષ હોતો નથી. હજુ પણ એને અંતરિક્ષમાં જવું હોય છે, અંતરિક્ષ યાત્રી બનવું હોય છે. તો સતત સુનિતા પ્રયત્ન કરે છે. અને 1998ની અંદર સુનિતાને બીજા પ્રયાસમાં નાસા જવામાં સફળતા પ્રાપ્ત થાય છે. એટલે કે અંતરિક્ષ યાત્રી બનવામાં એને સફળતા પ્રાપ્ત થાય છે. અને બીજા પ્રયાસમાં એની નાસાની અંદર પસંદગી કરવામાં આવે છે. અને ત્યારથી જ એની 1998થી એની અંતરિક્ષમાં જવાની તાલીમની શરૂઆત થાય છે. એટલા સુધી આપણે ભણ્યા. હવે જોઈએ આગળ કે દુનિયામાં વૈજ્ઞાનિક અને પાયલોટ તો હે હજારો, પર અંતરિક્ષ યાત્રી કેવળ છે. એટલે કે દુનિયામાં વૈજ્ઞાનિક અને પાયલોટ તો 1000 છે કે જેની કોઈ ગણતરી ન થાય એટલા. પણ અંતરિક્ષ યાત્રી તો ફક્ત 100 એટલે કે ગણતરીના 100 નહીં, પણ બહુ ઓછી સંખ્યામાં આપણને અંતરિક્ષ યાત્રીઓ જોવા મળતા હોય છે. એમાંની એક આપણી સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા અને રાકેશ શર્મા, જે આપણા દેશના છે, જેમના પર આપણને ગર્વ છે. सुनीता ने खास मित्र व सहाध्याय माइकल विलियम से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम बनी. माइकल विलियम्स ने सुनीता की सिद्धि में साथ दिया. सहाध्याय એટલે સાથે અધ્યાય કર્યું હોય એને આપણે સહાધ્યાય કહીએ છીએ. એટલે કે સાથે પઠન કર્યું હોય, સાથે ભણ્યા હોય એને શું કહેવાય? સહાધ્યાય. જોડે ભણેલા વ્યક્તિને આપણે સહાધ્યાય કહીએ છીએ. તો સુનિતા વિલિયમ્સ અને માઇકલ વિલિયમ્સ બંને સાથે ભણેલા છે. તો બંને સાથે ભણતા હોય છે એટલે સુનિતા વિલિયમ્સ માઇકલ વિલિયમ્સ સાથે લગ્ન કરે છે. અને એવી રીતે સુનિતા પંડ્યામાંથી એ સુનિતા વિલિયમ્સ બને છે. અને માઇકલ વિલિયમ્સ પણ સુનિતાના દરેક કામમાં એને પૂરેપૂરો સાથ આપે છે. એની અંતરિક્ષમાં જવાની સિદ્ધિ બુદ્ધિમાં માઇકલ વિલિયમ્સ સુનિતા વિલિયમ્સને સારો એવો સાથ આપે છે.
तो प्रश्न पूछा कि सुनीता विलियम्स पंड्या में से सुनीता विलियम्स कैसे बनी? तो एनो जवाब आवे कि सुनीता ने अपने खास मित्र माइकल विलियम्स से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी। सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ही प्रेरणा स्रोत का काम किया। શું કહ્યું છે? સુનીતાને અંતરિક્ષ પરી બનાવવામાં પ્રેરણા સ્વરૂપે કોને ખાસ કામ કર્યું છે? કલ્પના ચાવલાએ। કેમ કે કલ્પના ચાવલાએ સુનીતાની પહેલા અંતરિક્ષયાત્રી બની ચૂકી છે અને સુનીતાની પહેલા નાસામાં હતી। તો જ્યારે સુનીતા નાસામાં તાલીમ માટે જાય છે ત્યારે કલ્પના ચાવલા ત્યાં હોય છે અને કલ્પના ચાવલાના સંપર્કમાં રહીને ઘણું બધું કલ્પનાની પાસે શીખે છે, એટલે કે કલ્પના પાસેથી એને ઘણી બધી પ્રેરણા મળે છે। पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस ली। पाछळना 8 वर्षनी अंदर अंतरिक्ष में जनारी भारतीय मूलनी એટલે ભારતીય દેશની दूसरी महिला એટલે કે પહેલી કોણ? कल्पना चावला અને બીજી કોણ? सुनीता विलियम्स। એટલે કે दूसरी महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस ली। सकुशल એટલે કોઈ પણ તકલીફ વગર પાછી આવી એને કહેવાય સકુશલ। રાહત એટલે રાહતની શ્વાસ લેવી એટલે શાંતિ થવી, મનને શાંતિ થવી। તો કે પાછળના 8 વર્ષની અંદર અંતરિક્ષ યાત્રામાં જનારી ભારતની બીજી સ્ત્રી यानी कि सुनीता विलियम्स જ્યારે પાછી આવે છે ત્યારે બધાને રાહત થાય છે। કેમ કે પહેલી જ્યારે કલ્પના જાય છે અને પાછી આવવાની હોય છે તો નજીકમાં જ આવીને યાન ફાટે છે અને કલ્પનાનું મૃત્યુ થાય છે ત્યારે બધાને બહુ દુઃખ થયું હોય છે। પરંતુ સુનીતા અંતરિક્ષમાં જઈને આવે છે અને હેમકુશલ પાછી આવે છે એટલે બધાને બહુ ખુશી થાય છે। अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था। જ્યારે અંતરિક્ષમાંથી સુનીતા વિલિયમ્સ પાછી આવી હોય છે ત્યારે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત દરમિયાન સુનીતા કહે છે કે નાસાની અંદર જ્યારે મેં કલ્પના સાથે અભિયાનની અંદર કામ કર્યું ત્યારે મને બહુ સારો એવો અનુભવ થયો હતો। એટલે કે મને કલ્પના પાસેથી ઘણું બધું શીખવા મળ્યું હોય છે। એ ક્યારે વાત કરે છે કે જ્યારે સુનીતા પોતે અંતરિક્ષમાંથી પાછી આવતી હોય છે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરતી હોય એ દરમિયાન સુનીતા વિલિયમ્સ આ વાત કરે છે કે મને કલ્પના પાસેથી ઘણું બધું શીખવા મળ્યું હતું, ઘણો બધો અનુભવ થયો હતો। हम दोनों की रुचि काफ़ी अलग थी, लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता था। શું કહ્યું છે? અમારા બંનેની રુચિ એટલે દિલચસ્પી શું કહ્યું છે? રુચિ તો કે દિલચસ્પી અલગ કે અમારા બંનેની દિલચસ્પી એટલે કે ગમતી વસ્તુ કોઈને બધાની પસંદગી જુદી જુદી હોય એને કહેવાય રુચિ। तो कि हमारा बनने की पसंद की बधी बाबत में जुदी थी, लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता था। एक सूत्र में पिरोना ये शू है? एक मुहावरो। शू कहे छे? एक सूत्र में पिरोना, सबको साथ में रखना। तो कि परंतु अमे बंने भारतना हता એટલે અમને બંનેને સાથે રાખતા હતા। ભલે હું અમેરિકામાં મોટી થઈ પણ મારું વતન તો ભારત જ છે। એના પિતા ભારતના હતા એટલે કે કલ્પના અને સુનીતા કહે છે કલ્પના અને હું બંને એમ કે ભારતના હતા એ જ વસ્તુ અમને સાથે રાખતી હતી। दोनों को भारतीय संगीत से बेहद लगाव था। શું કહ્યું છે? બંનેને ભારતીય સંગીત એટલે કે ભારતના ગીતોથી, ભારતના મ્યુઝિકથી બહુ લગાવ હતો। બંનેને ભારતનું સંગીત સાંભળવું ગમતું હતું।
कल्पना से मुझे काफ़ी कुछ सीखने को मिला। सुनीता विलियम्स શું છે કહે છે कल्पना પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે। प्रश्न पूछा है कि कल्पना चावला और सुनीता विलियम्स में कौन सी साम्यता थी? तो શું આવે જવાબ? दोनों को भारतीय संगीत से बहुत लगाव था। जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया। શું કહ્યું છે? जून મહિનામાં 1998ની અંદર जून મહિનાની અંદર સુનિતા વિલિયમ્સને નાસા માટે પસંદગી કરવામાં આવે છે, એટલે કે એન્થ્રિક્સની તાલીમ આપવા માટેની पसंदगी થાય છે। अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ कर दिया। जून મહિનામાં તેમને એડમિશન મળે છે, એટલે કે ત્યાં એમની પસંદગી કરવામાં આવે છે અને ઓગસ્ટ મહિનાની અંદર ત્યાં એક પ્રશિક્ષણ એટલે કે તાલીમ માટેની ત્યાં નાસામાં અંતરિક્ષમાં જવાની તાલીમ માટેની શરૂઆત એટલે કે શિક્ષણ મેળવવાની શરૂઆત કરે છે। कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हुई। कड़े सखत मेहनत करे कि सखत तालीम आप्या पछी सुनीता विलियम्स खुद पोते अंतरिक्ष में जवा माटे तैयार थई जाय छे। सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं। सुनीता शू कहे छे? अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं है, એટલે કે જે અંતરિક્ષમાં જાય છે, જે યાન લઈને જાય છે અને એ યાનને શું કહેવાય છે? અંતરિક્ષ સ્પેસ સ્ટેશન। તો કહે છે કે અંતરિક્ષ સ્પેસ સ્ટેશનની અંદર રહીને કામ કરવું એ જિંદગી બહુ આસાન નહીં, બહુ મુશ્કેલી ભરેલી છે। खाने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन। શું કહ્યું છે? ખાવાથી લઈને નાવા સુધીનું બધી જ અહીંયા અંતરિક્ષ યાનની અંદર બધા જ પ્રકારની મુશ્કેલી હોય છે। ખાવામાં પણ અહીંથી ડબ્બાબંધ ભોજન જે પેક કરીને લઈ ગયા હોય છે એ જ ખાવાનું હોય છે, ત્યાં તાજી રસોઈ હોતી નથી, જેટલો પણ સમય રહે એટલા સમય સુધી। તો કે ખાવાથી લઈને નાવા સુધીની બધી જ તકલીફ હોય છે। हड्डियाँ कमजोर हो जाती हैं, सॉरी लौटने में मुश्किल होती है, त्याथी पाछा आववामां बहु मुश्केली पड़े छे के तकलीफ थई जाय छे, शरीरना अंगो काम करता अटकी जाय छे। आरंभ में चलने फिरने में दिक्कत होती है, એટલે કે ત્યાંથી જ્યારે અહીંયા પાછા આવો છો ત્યારે શરીર એટલું કમજોર થઈ જાય છે કે અહીંયા હરવા ફરવામાં બહુ તકલીફ પડે છે। હડ્ડિયા કમજોર हो जाती है, હાડકા એકદમ કમજોર થઈ જાય છે કે ઊભા રહેવાનું બેલેન્સ પણ એમની અંદર રહેતું નથી। दिमाग तैयार होने में समय लगता है, मगज पर एटલું પેલું થઈ ગયું હોય છે કે એને તૈયાર થતા અંતરિક્ષમાં જઈને આવ્યા પછી એને તૈયાર થતા સમય લાગે છે, એટલે કે મગજને પણ કામ કરતા સમય લાગે છે। सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया। सुनीताए पोते अंतरिक्षમાં જવાની તાલીમ લઈને પોતાની જાતને અંતરિક્ષમાં જવા માટે તૈયાર કરે છે। वैज्ञानिक तकनीकी भरे व्याख्यान रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की। वैज्ञानिक तकनीकी એટલે ટેકનોલોજી, वैज्ञानिक टेक्नोलॉजी भरेला व्याख्यान એટલે કે જે એમને ભણાવવામાં આવતા હોય એ અધ્યયનના પાઠ रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की। अंतरिक्षમાં કેવા કાર્યક્રમ થતા હોય છે, અંતરિક્ષમાં કઈ રીતે જવાય છે, ત્યાં કેવી રીતે સાચવવું પડે છે, કઈ રીતે રહેવું પડે છે, આ બધી જાણકારી બધા જ પ્રકારની તાલીમ નાસાની અંદર લે છે। उनके गोताखोरी में अनुभव होने वाली भारहीनता से स्पेस वॉक प्रशिक्षण में सहायता प्रदान की। શું કહે છે? ગોતાખોરીનો મતલબ થાય પાણીની અંદર રહેવું। તો અને પાણીની અંદર રહેવું એટલે આપણે પાણીમાં પડીએ છીએ, જ્યારે પાણીમાં તરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણા શરીરને ભાર લાગે છે, આપણા શરીરનો જ વજન આપણને લાગે છે। જેટલી આસાનીથી બહાર ફરી શકીએ છીએ એટલા આસાનીથી આપણે પાણીમાં ઝડપથી ચાલી શકતા નથી, તો ત્યાં ભારહીનતા દેખાય છે। તો કે गोताखोरी એટલે पानी में रहने का अनुभव, तो कि गोताखोरी में अनुभव होने वाली भारहीनता स्पेस वॉक प्रशिक्षण में सहायता प्रदान की। स्पेस
વોશ એટલે કે જે સ્પેસ સ્ટેશનની અંદર જાય છે ત્યાં વોક કરવામાં, ત્યાં ચાલવામાં એમને સહાયતા પ્રદાન કરે છે, કેમ કે ત્યાં પણ એમને એક્સરસાઇઝ કરવી, ચાલવું, સાયકલ ચલાવવી, કસરત કરવી આ બધું જરૂરી છે. નહીંતર એમનું શરીર હાડકાં કમજોર થઈ જાય છે અને કામ કરતું અટકી જાય છે. તો કે જે અહીંયા ગોતાખોરીની અંદર જે એમને અનુભવ થયો હતો એના કારણે તેમને ત્યાં સ્પેસ સ્ટેશનની અંદર સ્પેસ વોક કરવામાં આસાની રહે છે. अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारियाँ और मुश्किलों के बारे में जाना. એને અહીંયા જે નાસાની અંદર એને તાલીમ આપવામાં આવે છે એ તાલીમ દરમિયાન વૈજ્ઞાનિક ઘણી બધી વૈજ્ઞાનિક જાણકારી પ્રાપ્ત કરે છે. ત્યાં જવામાં, અંતરિક્ષમાં જવામાં કેટલી બધી મુશ્કેલીઓ હોય છે, કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવો, કઈ રીતે ત્યાં પોતાને સાચવવું, ત્યાં કઈ રીતે સંશોધન કરવું, આ બધી જ જાણકારી એ તાલીમ દરમિયાન મેળવે છે. वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुके. શું કહ્યું છે? એ અંતરિક્ષના સંભવિત ખતરો છે ખેલવા માટે પૂરી રીતે તૈયાર થઈ ગયા છે. એટલે કે 8 વર્ષના પ્રશિક્ષણની તાલીમ લીધા પછી એ અંતરિક્ષમાં કેવા કેવા પ્રકારની ખતરો એટલે મુશ્કેલીઓનો સામનો કરવાનો છે એ માટે તૈયાર થઈ જાય છે. અંતરિક્ષમાં જાય છે એટલે સમજો કે પોતાના જીવને હાથમાં લઈને જ જાય છે, પાછા આવશે કે નહીં એની કોઈ ખાતરી હોતી નથી. એટલે કે બહુ મુશ્કેલીભર્યું જીવન હોય છે, એટલે એ ખતરો સાથે ખેલવા માટે સુનિતા વિલિયમ પોતે તૈયાર થઈ જાય છે. सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही. प्रश्न पूछा है कि सुनीता अंतरिक्ष में जाने के लिए कितने दिन पानी के अंदर रही थी? तो 9 दिन. એટલે અંતરિક્ષમાં મુશ્કેલીઓ સામે લડી શકાય એ માટે થઈને એમને બધા જ પ્રકારની તાલીમ આપવામાં આવતી હોય છે. પાણીની અંદર રહેવું, બધા જ પ્રકારની તાલીમ. તો એ અંતરિક્ષમાં જવા માટે થઈને 9 દિવસ માટે પાણીની અંદર પણ રહી ચૂકી હોય છે. प्रशिक्षण खत्म होने में करीब 8 साल लगे. શું કહે છે? प्रशिक्षण खत्म होने में, प्रशिक्षण मतलब के तालीम पूरी થવામાં કુલ કેટલા વર્ષ લાગે છે? 8 वर्ष. प्रश्न पूछा है कि प्रशिक्षण खत्म होने में सुनीता को कितने साल लगे थे? तो 8 साल. એટલે કે 8 વર્ષ પૂરા લાગે છે. डिस्कवरी अभियान फ्लोरिडा से केनेडी स्पेस सेंटर के फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद 10 दिसंबर 2007 अटलांटिस अंतरिक्ष यान से सुनीता स्पेस स्टेशन पहुंची. શું કહ્યું છે? डिस्कवरी अभियान फ्लोरिडा से केनेडी स्पेस सेंटर फ्लाइट इंजीनियर के तौर पर. એટલે હવે એમને અંતરિક્ષમાં જવાનું હોય છે ત્યારે ડિસ્કવરી અભિયાન દ્વારા ફ્લોરિડાથી કેનેડી સ્પેસ સેન્ટર દ્વારા તે ફ્લાઇટ એન્જિનિયર દ્વારા તે ડિસ્કવરી મિશનમાં સામેલ થાય છે. અને 10 ડિસેમ્બર 2007 ને પણ 2006માં અટલાન્ટિસ અંતરિક્ષ યાન से सुनीता स्पेस स्टेशन पहुंची. स्पेस स्टेशन એટલે કે અંતરિક્ષમાં પહોંચે છે. એ જે યાન લઈને ગયા હોય છે યાનનું નામ શું હોય છે? अटलांटिस यान. याद रखो कि सुनीता विलियम्स कौन से यान से गई थी? तो अटलांटिस यान. तो कि 10 दिसंबर 2006 दिवसे अटलांटिस अंतरिक्ष यान स्पेस स्टेशन पहुंची जाए છે. 17 दिसंबर को अंतरिक्ष में चहल करनी थी અને 17 ડિસેમ્બર એટલે કે 10 ડિસેમ્બર એટલે કે 7 દિવસની અંદર તે અંતરિક્ષ સુધી પહોંચે છે. એટલે કે 17 ડિસેમ્બરની અંદર અંતરિક્ષની અંદર ચહલ કરવી છે. એટલે કે ત્યાં પહોંચીને તેઓ પોતાના કામ પર લાગી જાય છે. पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटे 27,744 किलोमीटर थी. શું કહે છે? પૃથ્વીથી 360 કિલોમીટરની દૂરી પર અંતરિક્ષ યાન પૃથ્વીથી કેટલા કિલોમીટરની દૂરી પર રહેશે? 360 કિલોમીટરની દૂરી પર સ્થિત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની ગતિ કેટલી હોય છે? 1 કલાકની કેટલી? 1 કલાક પ્રતિ ઘંटे, પ્રતિ એટલે 1 કલાક
27,744 કિલોમીટર, એટલે કે એટલી ઝડપે એ પૃથ્વીની કોરોમોર ફરતું હોય છે અંતરિક્ષયાન. 360 કિલોમીટર દૂર રહે છે, પૃથ્વીથી 360 કિલોમીટર દૂર રહીને પૃથ્વીની ગતિ કરે છે, પણ કેટલી ઝડપે? 1 કલાકની અંદર 27,744 કિલોમીટરનું અંતર કાપે છે, એટલે બહુ તેજ ઝડપથી એ યાન ગતિ કરતું હોય છે. ये अड्डा प्रतिदिन पृथ्वी प्रश्न पूछा है कि अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटे कितने किलोमीटर की थी? तो 27,744. पृथ्वी से अंतरिक्षयान कितने किलोमीटर की दूरी पर था? तो 360. પછી यह अड्डा प्रतिदिन पृथ्वी के 15.7 चक्कर काटता था. यह अड्डा यानी कि अंतरिक्षयान પૃથ્વીના એક દિવસની અંદર પ્રતિદિન એટલે દરેક દિવસમાં આટલી મોટી પૃથ્વીના કેટલા ચક્કર કાઢતું હતું? 15.7. એટલે એક દિવસમાં સમગ્ર ગોળ પૃથ્વીના આટલા ચક્કર કાઢવા, એટલે વિચારો કે એ યાન કેટલી ઝડપથી કામ કરતું હશે, કેટલી ઝડપ એની ગતિ, એની ચાલવાની ગતિ કેટલી ઝડપી હશે. તો પ્રશ્ન પૂછાય કે अंतरिक्षयान प्रतिदिन पृथ्वी के कितने चक्कर काटता था? तो 15.7. अर्थात सुनीता ने पृथ्वी के 2,967 चक्कर अपने अंतरिक्ष प्रवास में लगाए. मतलब के 6 महीना दरमियान सुनीता ने 6 साथियों अंतरिक्षમાં રહ્યા છે, જેમને પૃથ્વીના કેટલા ચક્કર લગાવ્યા છે? 2,967 ચક્કર લગાવ્યા છે આખી સમગ્ર પૃથ્વીના. तो प्रश्न पूछा कि सुनीता ने पृथ्वी के अंतरिक्ष प्रवास दरमियान कितने चक्कर लगाए? तो 2,967, यानी कि 2,967. इस अभियान में सुनीता ने 29 घंटे 17 मिनट तक स्पेस वॉक करके अंतरिक्ष में रिकॉर्ड बनाया. आ अभियान दरमियान, आ 6 महीनाना अभियान दरमियान सुनीताए पोते 29 કલાક 17 મિનિટ સુધી સ્પેસ વોક કરીને અંતરિક્ષમાં પોતાનો રેકોર્ડ બનાવ્યો છે. તો પ્રશ્ન પૂછાય કે सुनीता ने कितने घंटे अंतरिक्ष में स्पेस वॉक किया था? तो 29 કલાક 17 મિનિટ, એટલે કે 29 ઘંटे 17 મિનિટ એટલો સમય ત્યાં સ્પેસ વોક કર્યો, એટલે કે અંતરિક્ષની અંદર વોક એટલે કે ચાલવાનું કામ કર્યું હતું. इससे पहले अप्रैल माह में 4 घंटे 24 मिनट में मैराथन जीतने वाली पहली अंतरिक्ष यात्रा बन चुकी थी. ये पहला एप्रिल महीनाની અંદર જ્યારે સ્પર્ધા થાય છે મેરાથોન દોડની, તેમાં 4 કલાક 24 મિનિટમાં मैराथन जीतनारी पहली अंतरिक्ष यात्री सुनीता विलियम थी. अंतरिक्ष के बोस्टन मैराथन में 4.5 घंटे 42 किलोमीटर का सफर काटने वाली प्रथम अंतरिक्ष यात्री ही हुई सुनीता ने. શું કહે છે? પછી બોસ્ટન મેરાથોન દોડમાં 4.5 કલાક 42 કિલોમીટરનું અંતર કાપીને ત્યારે પણ પ્રથમ અંતરિક્ષ यात्री તે બની હતી. अंतरिक्ष में 188 दिन और 4 घंटे के साइनोक्लिशिक का रिकॉर्ड तोड़ा. साइनोक्लिशिक सुनीतानी पहला अंतरिक्षમાં જઈ આવે છે, તે ત્યાં 128 દિવસ અંતરિક્ષની અંદર રહે છે. તો સુનીતાએ એનો રેકોર્ડ તોડ્યો છે કે 194 દિવસ 18 કલાક અને 58 મિનિટ અંતરિક્ષની અંદર રહીને આવે છે, એટલે કે એનો રેકોર્ડ તોડે છે. પ્રશ્ન પૂછાય कि सुनीता ने किसका रिकॉर्ड तोड़ा था? तो साइनोक्लिशिक का. कितने का? तो 188 दिन 4 घंटे का साइनोक्लिशिक का रिकॉर्ड तोड़ा था. और कितने समय सुनीता अंतरिक्ष में रही थी? तो 194 दिन 18 घंटे और 58 मिनिट. तो આમાંથી આપણે ઘણા બધા પ્રશ્નો મેં તમને કર્યા અને ઘણા બધા પ્રશ્નો છે, તો આપણે દરેક પ્રશ્નોને યાદ રાખવાના છે कि सुनीता को नासा में कब नासा के लिए पसंदगी हुई थी? तो 1998 में. પછી ક્યારે અંતરિક્ષની અંદર ગઈ थी? तो 10 दिसंबर 2007 को. तो मैं તમને ઘણા બધા પ્રશ્નો કરી દીધા છે. ઘણા પાઠ ચાલુ હતા એ દરમિયાન, તો આપણે પ્રશ્નો પણ પાઠ ભણવાની સાથે સાથે આપણે એ પ્રશ્નો પણ યાદ રાખવાના છે. તો આપણો આ પાઠ આપણે અત્યારે આટલા
પ્રકારનો અભ્યાસ આના પછીના વિડીયોમાં કરીશું. જય હિન્દ, જય ભારત.